મારું નામ ભરત કરશન વાઘેલા, ગામ વિગોડી, સરપંચ તરીકે હું ફરજ બજાવું છું. આજે 80માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સવારે વિગોડી ગામે 8:30 ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ. સરપંચશ્રીના હાથે ધ્વજવંદન થયેલ. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ, સર્વે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ આજે બપોરે 12:30 વાગે નવીન સ્કૂલ પ્રાથમિક શાળાનું ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખેલ છે. ત્યારે પણ ઉત્સાહભેર સર્વે ગ્રામજનો, વડીલો, નાના બાળકો અને શિક્ષકોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અમારા શાસ્ત્રી તો આજે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર અને માનનીય ધારાસભ્ય, સાંસદ સભ્યશ્રીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવું નવું સંકુલ અમને આપ્યું. તે બદલ હું રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર. શાસ્ત્રી મહારાજ કિરણ મહારાજના હાથે ભૂમિપૂજનનું આયોજન કરેલ છે. તો આજે હું સર્વે ગ્રામજનો, પત્રકાર, મીડિયા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમં કલ્યાણમ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. અતઃ મંગલધ્વનિ પૂર્વકમ કર્મારંભેતઃ. મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયસ્તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. જય. આજે 80માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણા વિગોડી ગામમાં ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત કર્યું અને 80મો આજ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રમતગમત ખૂબ જ સરળતાથી ઉજવણી કરી. સાથે ગામના દાતાશ્રીઓએ ખૂબ જ પોતાનો મહત્ત્વનો ભાગ ભજવ્યો. સાથે યુવાન મિત્રો જેઓએ અનેક ઘણી સુવિધાઓ અહીંયા ઉપસ્થિત કરી અને વિના સ્વાર્થે પણ ઘણા એવા કાર્યો કર્યા. અને આ નવીન જે શાળાનું સંકુલ આજે આપણે અહીંયા મળ્યું છે તેમાં આપણા સરપંચશ્રી અને રાજ્ય સરકાર હોય અને કેન્દ્રીય સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેના થકી આજે આપણે વિગોડી શાળામાં આ ભવ્ય સંકુલ ઊભું થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. અસ્તુ. હું આશિષ કુમાર વ્યાસ શ્રી વિગોડી પ્રાથમિક શાળામાં 5 વર્ષથી શિક્ષક તરીકેની ભૂમિકા અદા કરું છું. અને આજના આ પાવન પર્વએ, સ્વતંત્રતાના પર્વએ અહીંયા વિગોડી પ્રાથમિક શાળામાં આજે અમે નવા ભવનનું અહીંયા ભૂમિપૂજન માટે એકઠા થયા છીએ. અને એ માટે આ ભૂમિપૂજન જે થઈ રહ્યું છે એ શાળાના ભવનના નિર્માણ પાછળ જે લોકોનો ફાળો છે, ખાસ કરીને અમારા ગામના પ્રથમ નાગરિક એવા ભરતભાઈ વાઘેલા અને સાથે સાથે જે ગામના અગ્રણીઓનો આમાં ફાળો છે, સર્વ કોઈનો હું અહીંયા આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અમારા ગ્રામજનોએ પણ ખૂબ મહેનત કરી અને આ ગામને નિરાળું અને હરિયાળું બનાવવામાં પણ ખૂબ જ એ લોકોની જહેમત છે. તો એ સર્વ કોઈનો હું અહીંયા આજના આ પર્વએ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.